અમરેલી જિલ્લાના લીલિયાના નાના કણકોટ ગામે જંગલી રોઝે કર્યો હુમલો. એક પુરુષ અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ. તારીખ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ સાંજના 6:30 વાગ્યે છેલ્લા ઘણા મહિનાઓથી એક મહાકાય રોજ નાના કણકોટ રહેણાંક વિસ્તારમાં રહેતું હતું. જે જંગલી રોજે આજે તારીખ 11 ફેબ્રુઆરી 2026 ના 6:30 કલાકે અચાનક આ ગામના બાવાજી મહિલા ભાનુબેન બટુકપરી ગોસ્વામી પોતાના ઘરની બહાર તાપ કરી સાંજના ભોજન માટે રીંગણા શેકતા હતા. તે દરમિયાન આ જંગલી રોજે અચાનક એના પર હુમલો કરી 4 થી 5 વખત ઉપર નીચે પછાડી ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી ગામના દલિતવાસમાં આવી રમેશભાઈ બાબરિયા પર હુમલો કરતા તેના સાથળના ભાગને ફાડી ખાધો હતો. આમ આ બંને દર્દી પર આ જંગલી રોજે હુમલો કરી બંનેને ગંભીર ઈજા પહોંચાડતા પ્રથમ દામનગર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર લીધા બાદ હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરતા અમરેલી સિવિલ ખાતે સારવાર લઈ રહેલ છે. બંનેને એટલી હદે ગંભીર ઈજા થયેલ છે કે રમેશભાઈ બાબરિયાના સાથળના ભાગે રોજે બચકા ભરી ન જોવાય તેવી સ્થિતિમાં સાથળને ફાડી નાખેલ છે. આ અંગે ગામના આગેવાન વાડિયાભાઈ ખુમાણ લીલિયા જંગલ ખાતાને જાણ કરતા ફોરેસ્ટ સ્ટાફ નાના કણકોટ ગામે દોડી આવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આ બનાવમાં ફોરેસ્ટ વિભાગ તરફથી પીડિત પરિવારને શું સહાય મળશે. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી. શું નામ છે, ક્યાંથી આવો છો? જોજીભાઈ વાલજીભાઈ, નાના કણકોટ, અમરેલી જિલ્લો, તાલુકો લીલિયા. બરોબર, હું મારા ઘરે જતો હતો તે પાછળથી રોજડાએ હુમલો કર્યો છે. બરોબર, અમારા ગામમાં 2 જણને વગાડ્યું છે. અત્યારે ક્યાં? અત્યારે સિવિલમાં અમરેલી પહોંચ્યા છીએ.